શું તમે શિક્ષક મિત્રો છો અને પીપીટી બનાવવામાં ઘણો બધો સમય બગડે છે? તો ઓશન જ્ઞાન લઈ તમારા માટે આકર્ષક પીપીટી પ્રેઝન્ટેશન સાથે લઈને આવી છે, જેમાં તમારો સમય પણ ઓછો બગડશે. એની અંદર સરસ મજાના આકર્ષક જીઆઈએફ પણ મૂકેલા છે, ચિત્રો પણ મૂકેલા છે અને ડેમો પણ તમે મંગાવી શકો છો. કેવી પીપીટી બની રહી છે અહીંયા આવો તમને બતાવું. જો અહીંયા ધોરણ 8 ની કયા વિષયનો છે? સામાજિક વિજ્ઞાન વિષયની જોરદાર એનિમેશન વાળી પીપીટી બની રહી છે. ત્યાર પછી આ તરફ આવો તો અહીંયા તમે જોઈ શકો છો ધોરણ 6 ની સામાજિક વિજ્ઞાન વિષયની જે પીપીટી છે, ફૂલ સ્ક્રીનમાં કરો સાહેબ. ફૂલ સ્ક્રીન ની અંદર તમને અહીંયા બતાવી દેવામાં આવે છે, જોઈ શકો છો. જોરદાર બનાવી છે, બરાબર. તમે વિદ્યાર્થીઓને આમાં ભણાવશો ને તો જોરદાર રીતે વિદ્યાર્થીઓને શીખી જ જશે. નહીં શીખવું હોય તો પણ પરાણે શીખી જશે. ત્યાર પછી અહીંયા પણ તમે જોઈ શકો છો ધોરણ 7 ની સામાજિક વિજ્ઞાન વિષયની પીપીટી જે છે બની રહી છે, એક આકર્ષક પ્રેઝન્ટેશન સાથે ને ચિત્રો તો તમે જુઓ, જોઈએ ત્યાં આપણને મજા જ આવે. ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો ધોરણ 11 નામાના મૂળ તત્વો. મેડમ એનિમેશન બતાવો તો વિદ્યાર્થીઓને, શિક્ષકોને. જબરજસ્ત એનિમેશન સાથે તમે જોઈ શકો. ક્વેશ્ચન પણ કેવી રીતે લીધા છે. વાહ ભાઈ વાહ, સરસ, મજા આવી ગઈ. ચાલો ત્યાર પછી આપણે નેક્સ્ટ જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો ધોરણ 12 ના અર્થશાસ્ત્ર વિષયની પીપીટીઓ આપણે બનાવેલી છે. જુઓ એનિમેશન જુઓ તમે, કાંઈ ન ઘટે એવા જબરજસ્ત ચાર્ટ સાથે તૈયાર કરેલું છે. ત્યાર પછી અહીંયા આવો તમે ધોરણ 10 નું વિજ્ઞાન વિષય ચેપ્ટર નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. એનિમેશન કરો મેડમ, જોરદાર. જુઓ તમે કેવી રીતે સરસ રીતે બનાવી છે, કાંઈ ન ઘટે એવી. ચાલો ત્યાર પછી અહીંયા આપણે જુઓ ધોરણ કયું છે મેડમ? ધોરણ 7. ધોરણ 7 ની અંદર બ્રહ્માસ્ત્ર બેચ ને મેડમ પીપીટી બતાવો. ચાલો પીપીટી તમે જુઓ અંગ્રેજી વિષયની જોરદાર રીતે અહીંયા તૈયાર કરેલી છે. ધોરણ 7 નું અંગ્રેજી છે. ચાલો ત્યાર પછી નેક્સ્ટ તમને બતાવું. અહીંયા આવી જાઓ ફટાફટ. તો અહીંયા તમે જોઈ શકો છો આ ધોરણ 10 નું સામાજિક વિજ્ઞાન વિષય એની પીપીટી છે, રેડી કરેલી છે, તૈયાર કરેલી છે જોરદાર રીતે છે ને, સરસ એનિમેશન. ત્યાર પછી તમે અહીંયા આવી જાઓ. આ કયું ધોરણ છે મેડમ? 12. ધોરણ 12 નું બીએ પ્રકરણ 1. બતાવો ફટાફટ. જુઓ કેવી જબરજસ્ત રીતે તૈયાર કરી છે. તો મિત્રો આવી જ પીપીટી અને પીડીએફ દ્વારા તમે તમારા બાળકોને અભ્યાસ કરાવવા માંગો છો સ્માર્ટ બોર્ડમાં, ડિજિટલ બોર્ડની અંદર, તો અત્યારે જ ડેમો મંગાવી લેજો. મોબાઈલ નંબર છે 70 46 22 22 54.